નમસ્કાર દોસ્તો, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે નવા અલગ મુદ્દાઓ સાથે દરરોજ આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આવું છું। સૌથી પહેલાં આપણે વિશ્વાસઘાતથી બચવું જોઈએ, આપણો મૂળ મંત્ર છે। સમાચારની શરૂઆત કરીએ। સૌથી પહેલાં પેટ્રોલ પંપોની ઉપર જે લાઈનો લાગેલી છે તેની અંદર સૌથી પહેલાં લોકોએ પેશન રાખવાની જરૂર છે, ખોટું પેનિક ના કરવું। કારણ કે આ જે કંઈ પરિસ્થિતિ દેશમાં છે એ એક વાત 100% છે કે ખાડી દેશને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે છે। નો ડાઉટ આપણે ક્યાં સંબંધ સારા ખરાબ રાખ્યા છે એ માયનો રાખે છે અંદર, પણ હવે એ બધી વાત કરવાનો અત્યારે વિષય નથી। દેશ ઉપર અત્યારે શું છે એની વાત છે। તો 100% સૌએ પોતાનો વપરાશ ઓછો કરી પેટ્રોલ ડીઝલ કે ગેસ બચાવવાની જરૂર છે। કારણ કે આગામી દિવસમાં આ યુદ્ધ કેટલા દિવસ ચાલે એ તમને કે મને કોઈને ખબર નથી, પણ પરિસ્થિતિ કંઈક જુદી ન થાય એના માટે આપણે ચેતવું જરૂરી છે। અને આજે 2 દિવસથી આઈ થિંક ગઈકાલે આપણા પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈ પેનિક ના કરે, મુખ્યમંત્રીએ કહ્યું કોઈ પેનિક ના કરે, ભાઈ ગૃહમંત્રીએ કહ્યું કોઈ પેનિક ના કરે, પણ છતાંય લાઈનો લાગેલી છે। ક્યાંક ને ક્યાંક એ લોકોના વચન ઉપર પ્રજાને વિશ્વાસ નથી એવું પણ હોઈ શકે। એ તો હવે આ બધું પછીની વાતો છે, પણ લોકોએ થોડું પેશન્સ રાખવું એવું મારું ખાસ કહેવું છે। કોઈ ખોટી અફવામાં ના થાય, જે અફવા ફેલાવતા હોય એવા લોકોના નામ આપી દેવા કે એની ઉપર કાર્યવાહી થાય। હવે બીજી વાત છે, ખનીજ માફિયાઓએ કરેલા કૂવા ગુજરાત સરકારના ખર્ચે કરીને એ પૂરવા પડે છે। રાજકીય આશ્રયને કારણે ખનીજ ચોરો બેફામ છે। હવે આ તો ઠીક છે, સમાચાર છે, પણ આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સરકારની અંદરના જે અધિકારીઓ છે એ કોઈનું સાંભળતા જ નથી। બહુ કોઈ બોલે તો એ કોઈક નેતાઓ એમના મળતિયાઓ સાથે હોય એટલે બહુ કંઈ ચિંતા નહીં, પણ આ ચાલવાનું અને આપણી દેશની સંપત્તિ જે ખનીજ કહેવાય એની એ લોકો દાણચોરી કરવાના, એને કોઈ કશું કહી નહીં શકે। ગુજરાત પોલીસના અભિનંદન આપું છું કે દારૂ પકડે છે, ડ્રગ્સ પકડે છે, પરંતુ એ જ ગુજરાત પોલીસને કહેવા માગું છું કે ગુજરાતની અંદર જે ડ્રગ્સ કે દારૂ આવે છે એ રોકવા માટે પણ પોલીસ જ છે, મિલિટરી છે, SRPF છે, મૂળ તો એક માણસ જ છે। તો જે આટલું બધું પકડી શકે છે પોલીસ, કણભામાં દારૂની 25,793 બોટલ પકડાઈ છે। હું એવું કહું છું તો આજ પોલીસ સરકારમાં રજૂઆત ના કરી શકે, પોલીસ કમિશનર કે કોઈ પણ, કે ભાઈ કેમ આ અંદર કેવી રીતે આવે છે? હું કહું છું બોર્ડર ઉપર પકડાય ને એ બરાબર છે, પણ દરેક શહેરોમાંથી, ગામડાઓમાંથી, દરેક જગ્યાએથી પકડાય તો એ શું સૂચવે છે? અંદર આવી જાય છે, ક્યાંક પકડવું પડે એટલે પકડે છે એવું તો નથી ને? આવું લોકના માનસ ઉપર છે। એટલે પ્રમાણિકતાની જરૂર ખાસ છે। બીજી વાત છે, મચ્છર મારવા પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 5 વર્ષમાં 34 કરોડનો ધુમાડો કર્યો છે, છતાં પણ રોગચાળો વધ્યો છે। એટલે દવા રોગચાળો નાથવાની નાખે છે કે ખાલી ધુમાડા ઉડાડે છે એ જોવાની કોઈની દરકાર નથી। એ 100% એ જો એનું એડિટિંગ થાય ને તો હું એવું માનું છું કે સાચી વાત ખબર પડે કે ખરેખર શું છંટાય છે, દવા કે પછી દાવા, એ ખબર પડે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 8.25 લાખ મતદારોનો ધરખમ ઘટાડો થયો છે। હવે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે ખરેખર કોના મતો ઘટ્યા। પ્રશ્નોને બદલે વ્યાખ્યાઓ પૂછવામાં જ સત્ર પૂરું થયું આ વિધાનસભાનું એવું લાગે છે। રસ્તા એવા બનાવો કે મળતિયા કોન્ટ્રાક્ટરના ખિસ્સા ના ભરાય।
વાત તો સાચી છે. મંત્રીઓની ભક્તિ, પ્રશ્ન કોઈ પણ હોય, સાહેબનો આભાર માની લેવાનો. વિધાનસભા મૌલિકતા વિનાનું સરકારી ટ્યુશન બન્યું. મહિલા સશક્તિકરણની વાતોથી પેટની ભૂખ ન મટે. માત્ર વાતો કર્યા કરીએ એનાથી પેટની ભૂખ ન મટે. સાચું કીધું છે કહેનારે. વેચાણ દસ્તાવેજમાં 213 કરોડની નોંધણી ફી માફી અપાઈ. અમદાવાદમાં ખરીદાતી મિલકતમાંથી 25% મહિલાની માલિકીની. છેલ્લા 2 વર્ષમાં મહિલા દ્વારા ખરીદાયેલી મિલકતોને મામલે સુરત બીજા નંબરે, જ્યારે રાજકોટ ત્રીજા નંબરે છે. શહેરમાં ચાલતા કોર્પોરેશનના વિકાસના કામોમાં ક્યારેય નવા બાંધકામો તેમજ બનાવવામાં આવતી ઇમારતો તોડવામાં આવતા બ્રિજમાં નાગરિકોને લીલું કપડું બાંધવામાં આવતું નથી, તેમજ કરવામાં આવેલા ખાડાઓની આજુબાજુ આડસ પણ મૂકવામાં આવતી નથી. આ વાત ખૂબ સાચી છે કે કોર્પોરેશન બિલ્ડરની કોઈ સાઇટ હોય તો એને ત્યાં કપડું ન બાંધ્યું હોય, પતરું ન માર્યું હોય તો 100% એક્શન લે, નોટિસ આપે. પણ મૂળ સરકાર કે કોર્પોરેશન જ જો ડમ્પિંગ સાઇટો બનાવી હોય, આવું કામ ચાલતું હોય, ત્યાં આડસ ના મૂકે, કોઈક પડી જાય, મરી જાય, રોગ થાય, કોઈ કહેનારું નથી. અમારા બોડકદેવ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ બનાવી છે. સાહેબ, છેલ્લા 4 મહિનાથી ફરિયાદ કરું છું. રૂબરૂ મળી આવે અધિકારીને, જેસે થે કોઈ પરિસ્થિતિ. એ ગાર્ડનનો પ્લોટ છે, ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવી દીધી. પ્રજાને કશું પૂછવાનું નહીં, એમને એસી કેબિનમાં બેસીને જે મગજમાં આવે કરી નાખવા. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો છે કે હરાજીથી ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઇનકાર કરી શકે નહીં. આવી મિલકત ભલે સરકારી બોજો હોય, પરંતુ એક વખત વેચાણ પ્રમાણપત્ર જારી થયા બાદ અધિકારી નોંધણી કરવા બંધાયેલા છે. સરકારી લાભ માટે ખેડૂત બનવાનો ખેલ. ગાંધીનગર, અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત બનીને બેઠા છે. ગાંધીનગર, દસકોઈ, કલોલ, સાણંદ, વિરમગામમાં ખોટા ખેડૂત ખાતેદારની સૌથી વધુ ફરિયાદો છે. અને હું એવું કહું છું કે આજે ખોટા ખેડૂત હોય એ લોકોને બહાર એટલે પાડવા જોઈએ કે જે વખતે એ લોકો ખેડૂત થયા હોય ત્યારથી અત્યાર સુધીમાં અબજો રૂપિયાની મિલકત ભેગી કરી છે. એમાં મંત્રી રમણ વોરાએ આવે છે, પેલા ભાઈ સાબિર કાબલીવાલા ધારાસભ્ય આવે છે, ઘણા બધાના નામો આવ્યા છે. સરકાર કેમ એક્શન નથી લેતી? હું કહું છું કે એક મિલકત એમણે એમાંથી વસાયેલી હોય એટલે એ બધી મિલકત એમની ટાંચમાં લેવી જોઈએ, તો ખબર પડે એ લોકોને કે કઈ રીતે એશો આરામની જિંદગી જીવાય છે, કઈ રીતે લોકો ઉપર જોખમી કરાય છે અને કઈ રીતે દાદાગીરી કરાય છે. જવાબદાર માત્ર સરકાર છે. પેજ કોણ ચેક કરવાનું છે? ભેજાબાજ કર્મચારી સામે ફરિયાદ કે ગાંધીધામ ફેડરલ બેંકમાં ગોલ્ડ લોનની 298 બુટ્ટીઓમાંથી અસલી પેચ ગાયબ. કેટલી બધી ભ્રષ્ટાચારને કૌભાંડ કરવાની પરાકાષ્ઠા છે કે વેલ્યુએશન કરનાર કર્મચારી દ્વારા ઇયરિંગ્સના પેચ બદલાયાનું કારસ્તાન છે. સીસીટીવીમાં કેદ થયું, બાકી ખબર ના પડે. બેંક મેનેજરે એફઆઈઆર હવે કરી છે, પણ મૂળ પેલા જવાનું હતું એનું તો ગયું. હવે એફઆઈઆર થાય, કોર્ટ થાય, બધું. સેંકડો ડિઝાઇનર્સ, ક્લાર્ક, ટેકનિશિયને કામ બંધ કર્યું છે. શિપ બિલ્ડિંગની કંપનીમાં હડતાલ. સેંકડો ડિઝાઇનર્સ, ક્લાર્ક અત્યારે એની આજીવિકા પણ રોળાશે. પગાર મુદ્દે જનરલ ડાયનેમિક્સ, બાથ આયર્ન વર્ક્સના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. ઈરાન યુદ્ધની ટમેટા ઉત્પાદકો પર અસર. ભાવ તળિયે પહોંચતા ખેડૂતોએ ટમેટા પશુઓને ખવડાવી દીધા. ચલો, એ સારું કર્યું, રોડ ઉપર ન ફેંકતા પશુઓને ખવડાવ્યા. હોટલની ડિમાન્ડ ઘટી જતા કિલોએ 5 રૂપિયા થઈ ગયા. ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી. આ જગતનો તાત ગુજરાતનો છે અને એની આ હાલત છે. અને સરકાર પાછી જગતના તાતની. જ્યારે પણ એક જ વાત કરે આ લોકો, રત્ન કલાકારો બિચારા તકલીફમાં હોય તો કે રત્ન કલાકારોથી બનેલી સરકાર છે. ખેડૂતો પરેશાન થાય, ખેડૂતો વાત કરે તો કે કિસાનોથી બનેલી સરકાર છે. પશુપાલકો કહે તો પશુપાલકોની સરકાર છે.
જે કે એની સરકાર છે પણ એનું કશું થવાનું નહીં. આ પરિસ્થિતિ છે. ચૂંટણી પંચના પત્ર પર ભાજપનો રબર સ્ટેમ્પ કેમ? આ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનો સવાલ છે. પણ એક વાત સાચી છે કે ચૂંટણી પંચ હંમેશા સત્તાધારી પક્ષના ઇશારે કામ કરતું હોય છે. એમાંય ખાસ કરીને હાલની પરિસ્થિતિ છેલ્લા 11 વર્ષથી એવી છે કે ચૂંટણી પંચ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને એમના ઇશારે કામ કરતું એવું આપણને આભાસ થાય છે કાર્યવાહી ઉપરથી. 78% ભારતીયોના લોહીમાં કેન્સરજન્ય જંતુનાશકોની હાજરી. 93% શહેરી વસ્તીના લોહીમાં જંતુનાશકોનું પ્રમાણ ચિંતાજનક સ્તરે છે. 36% લોકોમાં 3થી વધારે કેમિકલના તત્વો મળ્યા. તમે વિચાર તો કરો. લોકો જંતુનાશક ઉપયોગ અને જાગૃત થાય અને સરકાર પર દબાણ લાવે એવું કહેવું છે. કઈ સરકાર ઉપર દબાણ લાવે? જે સાંભળે એની ઉપર દબાણ હોય ને. તમે ગમે તેટલી ફરિયાદ કરો, આ સરકારને કોઈ ફરક ના પડે. સ્ટેટમેન્ટ આપી દેશે આવીને, અને એ તો ફરજ છે દરેકની, આપવું જ જોઈએ. અને એવું કહી દેશે કે કોંગ્રેસ કે વિરોધ પક્ષ છે ને ખોટી વાતો કરે છે, એમને તો કંઈ કરવું નથી. પણ વિરોધ પક્ષમાં હોય તમને વાત ના કરે? એમને કરવાનું શું હોય? એમ કહો, તમારા હાથમાંથી સરકાર લઈને અમારે લઈ લેવાની હોય, અમારે કરવા માંડવાનું હોય? એવું હોય તો કહી દો વિરોધ પક્ષને તમે સરકાર ચલાવો. ખાલી વાતો છે. ગૃહમાં પેટ્રોલનો મુદ્દો ગાજ્યો છે. વિપક્ષે સરકારને ભીસમાં લીધી છે. તો પેટ્રોલ પંપ પર લાઈનો કેમ છે? જનતાને સરકાર પર ભરોસો નથી. આ વાત મેં પહેલાં કરી કે વાસ્તવિકતા એ છે કે એક જમાનો હતો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી હતા ને એ વાત કહેતે લોકો માની જતા હતા. આજની પરિસ્થિતિ છે કે એ વાત એમણે કરી કે કોઈ પેનિક ના લેશો, બધું મળી રહેશે, છતાંય લાઈનો લગાડે છે. એનો મતલબ વિશ્વાસ રહ્યો નથી ભારતીય જનતા પાર્ટીનો. કેન્દ્રમાંથી વધુ જથ્થો મળતા 15% સપ્લાય વધારી એવું કહેવું છે મોના ખંદારજીનું. હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પ્રોસેસિંગમાં હવે સરકાર 25% એલપીજી આપશે. સારી બાબત છે. અમદાવાદમાં 3.50 લાખ ડોમેસ્ટિક અને 1200 કોમર્શિયલ એલપીજી કનેક્શન પીએનજીમાં ફેરવાની ઝુંબેશ કરાઈ. આ બધી કાર્યવાહી થઈ રહી છે. એની મતલબ તકલીફ તો છે જ અને પડવાની જ છે. પણ કેમ સત્તાધીશો આ વાત પ્રજાને નથી કહી રહ્યા? કેમ વિરોધ પક્ષને સાથે લઈને કામ નથી કરતા? આ સૌથી મોટો સવાલ આપણા મગજમાં આવે છે. આપણા દેશમાં લોકશાહી છે, શેના માટે નહીં કરવાનું? બહુ ખતરનાક સવાલ છે. આજે બસ આટલું. આપનો ખૂબ ખૂબ આભાર.